ભાઈઓ બહેનો, જેને ગુજરાતને તરસ્યું રાખ્યું એને ક્યારેય માફ ન કરાય. અને જ્યારે દિલ્હીમાં મને સેવા કરવાની તમે તક આપી, 2 જ અઠવાડિયા નવો હતો હું, 17મા દિવસે મેં સરદાર સરોવરના બાંધની ઊંચાઈનો ઓર્ડર કરી દીધો અને ડેમનું કામ પૂરું થઈ ગયું અને આજે પાણી પહોંચવા માંડ્યું. ભાઈ, હવે આના માટે અમરેલીથી કોઈ ડેલિગેશન આવ્યું હતું. અમરેલીમાં કોઈને ઉપવાસ પર બેસવું પડ્યું હતું. અમરેલીમાં કોઈને બસો બાળવી પડી હતી. આ થયું કેમ ભાઈ? આ કેમ થયું? અરે મોદી જવા દો. આ થયું એટલા માટે કે આ તમારો પોતાનો જણ હતો, જેને તમારી પીડાની ખબર હતી. તમે મને કહો, આજથી 5 વર્ષ પહેલા તમે દિલ્હી ગયા હો, ટેક્સીમાં બેઠા હો અને કોઈ કહે કે અહીંયા આ છે ને પેલું દેખાય ને પીળા રંગનું, એ પ્રધાનમંત્રીનું ઘર છે, તો તમે શું કરો? ટેક્સી વાળાને કહો, એટલે જરા ધીમી કરને, જરા જોવું છે, પ્રધાનમંત્રી અહીં રહે છે. અને આજે નરેન્દ્રભાઈ દિલ્હી આવ્યો છું, ચા પીવી છે, તો નરેન્દ્રભાઈ શું કરે ભાઈ? શું કરે? અરે આવો આવો, ભલા ક્યાંથી તમે અમારા ઘરે? આવો મોકો ફરી ક્યારે આવશે મને કહો તો? આવે? આ અમરેલીમાં 100-200 લોકો એવા હશે કે જેને ઉભા રાખીને નામથી બોલાવવા. લ્યા શું કરે તું? અને આ અમરેલીમાં એવા 50 નીકળે કે જે નરેન્દ્રભાઈ ઉભા રહો, આને જ કરવાનું. નીકળે કે ના નીકળે? ભાઈઓ બહેનો, આ નાતાનું મહત્વ હોય છે, આ સંબંધોનું મહત્વ હોય છે. અને એટલા માટે ગુજરાતના સંતાન તરીકે જ્યારે તમારો જણ ત્યાં બેઠો છે, ત્યારે હું એમ કહું કે હું જે છું એ તમારા કારણે છું. હું એમ કહું કે મને તમે જ તૈયાર કર્યો છે. હું એમ કહું કે મને ઘડ્યો તમે છે. હું એમ કહું કે તમારા આશીર્વાદને કારણે હું છું. અને આજે જ્યારે હું એમ કહું કે ભાઈ ગમે તેમ થાય, 26માંથી 26 કમળ તમારી પાસે માગવા આવ્યો છે. મને માગવાનો હક છે કે નહીં ભાઈ? 2 હાથ ઊંચા કરીને પૂરી તાકાતથી બોલો, મને તમારી પાસે માગવાનો હક છે કે નહીં? તમારી પાસે આગ્રહ કરીને માગવાનો હક છે કે નહીં? હકથી માગવાનો હક છે કે નહીં? અને એટલા જ માટે આજે ભલે ઊભો અમરેલીમાં છું, પણ હું આજે ગુજરાત આખા પાસેથી આશીર્વાદ માંગવા માટે આવ્યો છું. ભાઈઓ બહેનો, હવે મને કહો, તમે ગૂગલમાં, આ બધી નવી પેઢી ગૂગલમાં જાય, એનો ગુરુ એક જ ગૂગલ. ગૂગલમાં જઈને તમે પૂછો કે ભાઈ દુનિયાનું ઊંચામાં ઊંચું સ્ટેચ્યુ કયું, તો શું આવે? કયું? સાચું બોલો, પેલા તાકાતથી બોલો. દુનિયાનું ઊંચામાં ઊંચું સ્ટેચ્યુ ક્યાં, તો શું આવે? દુનિયામાં ઊંચામાં ઊંચું સ્ટેચ્યુ ભારતમાં કઈ જગ્યાએ, તો ક્યાં આવે? મને કહો, આખી દુનિયાને દુનિયામાં ઊંચું ઊંચું ક્યાં, એની વાત આવે
અને ચમકે ગુજરાત, તો આપણને આનંદ થાય કે ના થાય? થાય કે ના થાય? સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યુ, ભાઈઓ બહેનો, મારે માટે એ શ્રદ્ધાનો વિષય છે. પંડિત નહેરુને નીચા દેખાડવા માટે મેં સરદાર પટેલ સાહેબનું સ્ટેચ્યુ નથી બનાવ્યું. અરે સરદાર સાહેબ તો એટલા બધા ઊંચા હતા કે બીજા કોઈને નીચા કરવા માટે મહેનત કરવી પડે એવું છે જ નહીં. પરંતુ સરદાર વલ્લભભાઈ પટેલનું આ દેશ ઉપર કર્જ છે. અંગ્રેજો દેશને તોડી ફોડી નાખીને વીર વિખેર કરીને જવા માંગતા હતા, ત્યારે આ લોહ પુરુષ હતો, આ વિરલો હતો, ગુજરાતની માટીનું સંતાન હતો. એણે જોત જોતામાં દેશને બાંધી દીધો, એક તારે પરોવી દીધો, અને આજે હિન્દુસ્તાનના ખૂણે ખૂણે ભારત માતા કી જય એ આપણે બોલતા થઈ ગયા. એ સરદારનું ઋણ ચૂકવવું જોઈએ કે ન ચૂકવવું જોઈએ? આવનારી પેઢીઓને સદીઓ સુધી સરદાર સાહેબની પ્રેરણા મળવી જોઈએ કે ના મળવી જોઈએ? અને આ પ્રેરણા આપવી હોય તો આવી કોઈ વ્યવસ્થા ઊભી કરવી પડે કે ના કરવી પડે? અને એમાંથી મેં સરદાર સાહેબનું આ સ્મારક ઊભું કર્યું છે. અને મને કહેવામાં આવ્યું હજી તો ઓક્ટોબરની 31મીએ એનું લોકાર્પણ થયું. રોજના સરેરાશ 10-12 હજાર લોકો ત્યાં જાય છે. આ નાનો આંકડો નથી ભાઈ. લગભગ 12 લાખ કરતા વધારે લોકો સરદાર સાહેબનું સ્ટેચ્યુ પર સરદાર સાહેબના દર્શન કરવા ગયા છે. મૃત્યુના આટલા બધા વર્ષો પછી એક મહાપુરુષના દર્શન કરવા માટે લાઈન લાગતી હોય, એનાથી મોટો ગૌરવનો પળ કઈ હોય ભાઈ? અને બીજી બાજુ સાહેબ, સરદાર સાહેબે દેશના રાજા રજવાડા બધા એક કર્યા, પણ પંડિત નહેરુએ કહ્યું કે બાકી બધું તમે કરો, આ કાશ્મીર મારી પાસે રહેવા દો. શું થયું ભાઈ? રફે દફે કરી નાખ્યું કે ના કરી નાખ્યું? 70 વર્ષ ત્યાં મેળ પડે જ ભાઈ. અને એનું મૂળ કારણ કોંગ્રેસની વૃત્તિ, પ્રવૃત્તિ, નીતિ રહી છે. કોંગ્રેસને આ પ્રકારનો તણાવ જીવતો રાખીને પોતાની દુકાન ચલાવવામાં મજા આવે છે. જાત જાતના વાદ વિવાદ ઉભા થાય, સમાજમાં વિખવાદ થાય, તડપડે, ભાઈ ભાઈની સામે ઉભો થઈ જાય અને વચ્ચેમાંથી મલાઈ ખાઈ લેવી, આ કોંગ્રેસની રીતિ નીતિ રહી છે. આપ વિચાર કરો, કાશ્મીરમાં જે હાલ બન્યા છે એ મોદી આઈને પેદા કર્યા જ ભાઈ. આ મોદી આઈને કાશ્મીરની મુસીબત પેદા કરી છે. અરે અમને તો આ પરિવારે વારસામાં આપી છે. વારસામાં આ તો મોદી છે કે મુકાબલો કરે છે. છાસ વારે સાહેબ, છાસ વારે હિન્દુસ્તાનના ખૂણે ખૂણે બોમ્બ ધડાકા થતા હતા કે નહોતા થતા? અક્ષરધામ પર થયો તો કે નહોતો થયો? અમદાવાદમાં બોમ્બ ધડાકા થયા હતા કે નહોતા થયા? સુરતમાં ઢગલાબંધ બોમ્બ મૂક્યા હતા કે નહોતા મૂક્યા? बेंगलुरु को, हैदराबाद को, कोयम्बतूर को, अयोध्या को, काशी को, जम्मू को 3 महीने बॉम्ब धड़ाका थता था कि नहोता थता? 5 વર્ષ થયા ભાઈ. દેશના એક ખૂણામાંથી અવાજ આવ્યો છે. એમને અમરેલી વાળા એમ ઢીલું ઢીલું બોલે ના ચાલે. હિન્દુસ્તાનના એક ખૂણામાંથી અવાજ આવ્યો છે ભાઈ. ક્યાંય બોમ્બ ફૂટ્યો છે?
કોઈ નિર્દોષ લોકો મરાણા છે, કોઈ માએ પોતાનો લાડકવાયો ગુમાવ્યો છે, કોઈ આપણી બહેન વિધવા થઈ છે, કોઈ બહેને પોતાનો વાલછોયો ભાઈ ગુમાવ્યો છે, કોઈ નાના ભૂલકાયો પોતાનો બાપ ગુમાવ્યો છે. આને સેવા કહેવાય કે ના કહેવાય? આને સુરક્ષા કહેવાય કે ના કહેવાય? આને મક્કમતા કહેવાય કે ના કહેવાય? ભાઈઓ બહેનો, આ આતંકવાદીઓને મેં 2.5 જિલ્લામાં આમ બરાબર ઘેરાબંધી કરી છે. કાશ્મીરના 2.5 જિલ્લા છે. લદ્દાખમાં, જમ્મુના, કાશ્મીરના બાકી ભાગમાં કોઈ તકલીફ નથી થતી. હમણાં પંચાયતોની ચૂંટણી કરાઈ, 75% મતદાન થયું. 75%. અને હિંસાની એક પણ ઘટના ના બની જમ્મુ કાશ્મીરમાં. બંગાળમાં હમણાં પંચાયતોની ચુનાવ થઈ હતી, સેંકડો લોકોને મારી નાખ્યા. સેંકડો લોકોને જમ્મુ કાશ્મીરમાં ચૂંટણી થઈ, એક માણસના ઉપર આમ ઘસરકો નથી પડ્યો. ઘસરકો નથી પડ્યો ભાઈ. 2.5 જિલ્લામાં એ ઘેરો બરાબર કર્યો છે. અને તમે ટીવી પર અઠવાડિયે 2 વાર 4 વાર જોતા હશો કે આજે સેનાએ અહીંયા ઘેરો ગાલ્યો છે અને આતંકવાદીઓ જોડે ગોળીબારી ચાલી રહી છે. આવે છે કે નહીં આવે? અને પછી 2 કલાકમાં સમાચાર આવે, આજે 2 પાડી દીધા, આજે 3 પાડી દીધા, આજે 1 પાડી દીધા. ઉરીમાં પાકિસ્તાન આવીને આપણા સૈનિકોને પીઠ પાછળ ઘા કરી ગયું. ભાઈઓ બહેનો, પાકિસ્તાનના આતંકવાદીઓએ મુંબઈને આવીને પણ બરબાદ કર્યું હતું. મુંબઈમાં 26/11 તાજ હોટેલ, અઠવાડિયા સુધી તમે જોયું હશે, આગ, ગોળીઓ ચાલતી થતી હતી કે નહીં ભાઈ? અને પછી કોંગ્રેસે શું કર્યું? મને કહો, શું કર્યું ભાઈ? કાંઈ કર્યું તું? કાંઈ કર્યું તું? મને કહો. એ વખતે તમને ગુસ્સો હતો કે નહોતો? એ કોંગ્રેસ સુધરી છે? એની પાસે કોઈ આશા કરી શકાય? ઉરીમાં થયું તો મોદીએ શું કર્યું? મોદીએ શું કર્યું ભાઈ? એમ નહીં સાહેબ, તમે ઢીલું ઢીલું બોલો તો મજા ના આવે યાર. શું કર્યું મોદીએ? પાકિસ્તાનનો ખેલ પાડી દીધો કે ના પાડી દીધો? સર્જિકલ સ્ટ્રાઇક કરી કે ના કરી? ઘરમાં જઈને અને 2014માં લોકસભાની ચૂંટણી લગતો હતો ત્યારે મેં ભાષણ કર્યું હતું અને મેં કહ્યું હતું, મને લોકો કહેતા હતા કે તમે નેતા છો, તમે શું કરશો? શું? મેં હું કાંઈ બોલીશ નહીં ભાઈ. અમારા જવાનની આંગળી કરશે શું કરવું એ. બંદૂકના ટ્રિગર પર એની આંગળી ચાલશે અને દેશને જવાબ મળી જશે કે મર્દ સરકાર કોને કહેવાય. પછી ભાઈઓ બહેનો, પુલવામામાં એ સફળ થઈ ગયા. 40 જવાનોને એમણે શહીદ કરી દીધા. અને આ બધા તો એમ માનતા હતા કોંગ્રેસ વાળા, વાહ, બગાસું ખાતા પતાસું આવી ગયો, હવે મોદી પતી ગયો. 40 જવાનો મરી ગયા છે. ચૂંટણીમાં જઈને મોદીની ચામડી ઉધેડી દઈશું. આ બધા મનસુબા કરતા હતા, મિટિંગો કરતા હતા, કેન્ડલ લાઇટો કાઢવાના કાર્યક્રમો કરતા હતા. અને હજુ તો 12મું નહોતું થયું. 12મું
અને સામે સેનાને ખબર હતી, સામે સેનાને પાકિસ્તાનને ખબર હતી કે આ મોદી જે જપશે નહીં, એટલે એમણે શું કર્યું, આખી સરહદ પર જેટલી પણ એમની ફોજ હતી, અફઘાનિસ્તાનની સીમા પર હતી, એ પણ ઉઠાઈને બધી અહીંયા ગોઠવી દીધી. એમની પાસે જેટલા આધુનિક સાધનો હતા લડાઈના બધા લગાવી દીધા. અને હું રોજે રોજ મોનિટર કરતો હતો. એમાં વચ્ચે પાછો હું સાઉથ કોરિયા ગયો હતો. તો એમને થયું કે આ મોદી સાઉથ કોરિયા ગયો છે, હવે કંઈ કરશે નહીં. તો એમને ખબર ક્યાં છે કે આ મોદી છે શું? ભાઈઓ બહેનો, પણ અમે મનમાં નક્કી કર્યું હતું, સેનાને મેં ખુલ્લી છૂટ આપી દીધી હતી અને પાકિસ્તાનની ગણતરી હતી આ મોદી ગુજરાતના છે તો કદાચ ગુજરાતમાંથી પાણીના રસ્તે આવશે. એટલે એમણે પછી સમુદ્રમાં બધી ગોઠવણો કરવા માંડી. પણ એમને ખબર નહોતી કે આ તો મોદી છે. અને કાલે હનુમાન જયંતિ છે. સાફ કરી નાખ્યું કે ના કરી નાખ્યું? ભાઈ તળિયા ઝાટક કરી નાખ્યું કે ના કરી નાખ્યું? પહેલી વાર પાકિસ્તાનને રડતું જોયું કે ના જોયું તમે? દુનિયામાં પાકિસ્તાન રડી રહ્યું છે કે નથી રડી રહ્યું? અરે મોદી અમારો ફોન ઉપાડે એના માટે જાહેરમાં આજીજી કરવી પડે એવા દિવસો લાવી દીધા કે નહીં લાવી દીધા? ભારતની સેનાએ જે પરાક્રમ કર્યો, વીર જવાનોએ ચાહે સર્જિકલ સ્ટ્રાઇક કરી, એર સ્ટ્રાઇક કરી, દુનિયાને હિન્દુસ્તાનની તાકાત બતાવી દીધી. મારા અમરેલીના ભાઈઓ, તમે ખુશ છો? તમે ખુશ છો? આ તમે જેને ઘડ્યો છે એ સાચી દિશામાં છે? આ તમારો જણ તમે ઈચ્છો જેવું કરે છે કે નથી કરતો? તમારા મનમાં પડ્યું છે એ સમજીને ચાલે છે કે નથી ચાલતો? તમારા આશીર્વાદ છે ને, સમગ્ર અમરેલીના આશીર્વાદ, સમગ્ર કચ્છ કાઠિયાવાડના આશીર્વાદ, સમગ્ર ગુજરાતના આશીર્વાદ. પણ ભાઈઓ બહેનો, તમે ખુશ, દેશ ખુશ, તો નાખુશ કોણ? દુખી કોણ છે? ગુસ્સો કોને છે? પેટમાં કોના બળે છે? રડે છે કોણ? માથું કોણ કૂટે છે? ભાઈઓ બહેનો, તમને આ દેશની સેનામાં ભરોસો છે કે નહીં? એના પરાક્રમમાં ભરોસો છે કે નહીં? આ કોંગ્રેસ વાળા નથી. તમને મને કહો, તમે માંદા પડ્યા હો અને તમારા ડોક્ટરમાં તમને ભરોસો ના હોય તો તમે હાજા થાવ. ભાઈ સાચું બોલો, હાજા થાવ. તમે ખેતરમાં ચોકિયાત રાખ્યો હોય, ડફેર રાખ્યા હોય અને એના પર ભરોસો ના હોય તો તમારું ખેતર પર સલામતી રહેશે કે નહીં રહે? તમને ઊંઘ આવે? તમે તમારું બજારમાં દુકાન હોય અને બજારમાં ભેગા થઈને બધા એક ગુરખો રાખ્યો હોય અને રાત્રે આવીને સૂઈ જતા હોય, આ ગુરખા પર ભરોસો ના હોય તો રાત્રે તમને ઊંઘ આવે? ભાઈ આવે ઊંઘ? અરે તમે ચોકીદાર એવો બેસાડ્યો છે, દેશ નિરાંતે સૂઈ શકે તો.